જે આપનું નામને પરિચય. મારું નામ ગિરીશભાઈ જયંતિભાઈ સોલંકી છે અને હું વ્યવસાય એડવોકેટ છું. ગિરીશભાઈ, આવનાર સમયમાં નડિયાદ ખાતે કોર્ટમાં બાર એસોસિએશનનું ઇલેક્શન આવી રહ્યું છે, શું કહેશો? તેમાં પ્રમુખ પદે 4 ઉમેદવારી નોંધાયેલી છે અને ઉપપ્રમુખ પદે 2 ઉમેદવારી નોંધાવેલી છે. જોઈન્ટ સેક્રેટરીમાં 2 ઉમેદવારી છે, જોઈન્ટ સેક્રેટરીમાં 2 ઉમેદવારી છે અને કારોબારી સભ્ય પદે 7 ઉમેદવારો છે. મેં મારી કારોબારી સભ્ય પદે ઉમેદવારી નોંધાવેલી છે. કેટલા સભ્યો છે એમાં? તેમાં કુલ 7 સભ્યો છે અને એમાં મારો અનુક્રમ નંબર 2 છે. મારો ગોલ એક જ છે કે મારા વકીલ મિત્રો માટે હું હંમેશા એમના હિતમાં કામ કરું, એમને પડતી તમામ મુશ્કેલીઓમાં હું એમની સાથે રહું, એ મારો મુખ્ય ગોલ છે. કયા એજન્ડા સાથે તમે આ ઇલેક્શન લડી રહ્યા છો? પહેલું તો મારા જુનિયર વકીલ મિત્રોને પ્રેક્ટિસ દરમિયાન અને અન્ય બધી મુશ્કેલીઓ પડે છે તેમાં હું એમની સાથે ઊભો રહીશ. બીજી વસ્તુ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો ખૂબ જ જરૂરી છે અને તે લાવવા માટેના હું મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ. સાથે સાથે કયા મુદ્દાઓ બીજા આવરી લીધા છે તમે? બીજું કે સાહેબ, આજે કોઈ પણ એડવોકેટ પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસનું જે વર્તન એડવોકેટ પ્રત્યે ખોટું હોય છે તે બાબતે હું હંમેશા એવા એડવોકેટ સાથે ખડે પગે ઊભો રહીશ. અને ઘણા એડવોકેટ એવું છે કે પ્રેક્ટિસ દરમિયાન ડિપ્રેશનમાં જતા રહે છે, તેમના માટે મારો એક ધ્યેય એવો છે કે હું એમના માટે એક ચિંતન શિબિરનું આયોજન કરીશ. જ્યારે આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ચિંતન શિબિરને જ્યારે એ આપી રહ્યા છે, વેગ આપી રહ્યા છે, ત્યારે તેનો લાભ લઈ હું પણ એક એડવોકેટોને પોતાના માનસિક તણાવમાંથી બહાર આવે તે માટેના પ્રયત્નો કરીશ.